નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર મારી ચેનલ બીકે ડિજિટલ ટેકમાં। આજના વિડીયોમાં વાત કરીએ મિત્રો તો આજે આપણે જમીન વારસાઈ કરાવવા માટે જે સરકાર દ્વારા હાલ જે 2026માં નવા નિયમો જાહેર કરવામાં આવેલા છે તેના વિશે આપણે વાત કરવાના છીએ। જમીન વારસાઈ એટલે મિત્રો કે કોઈપણ ખેતીની જમીન ઉપર વારસદારોના નામ ચડાવવા હોય તો તેના માટે હાલ 2026માં સરકાર દ્વારા ખૂબ જ મહત્વના અને જરૂરી નિયમો જાહેર કરવામાં આવેલા છે। તો મિત્રો જે કોઈ પણ ખેડૂત ખાતેદાર હોય તે તમામ ખેડૂત ખાતેદારોને આ 5 નિયમો વિશે જાણકારી હોવી ફરજિયાત છે અને તેનું પાલન કરવું પણ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો આ વિડીયોમાં આપણે જમીન વારસાઈના કયા નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા છે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો તમામ ખેડૂત ખાતેદારોને આ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી। તો મિત્રો સૌપ્રથમ આપણે વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। અમારી ચેનલ ઉપર મિત્રો તમામ પ્રકારની સરકારી ભરતીઓ હોય, કોઈ પણ ખેતીવાડીને લગતી યોજનાઓ હોય અથવા તો કોઈ પણ સરકારી સહાય હોય અથવા તો કોઈ પણ નવી યોજનાઓ વિશે સંપૂર્ણ માહિતી વિડીયો દ્વારા સાચી અને સચોટ આપવામાં આવે છે। તો મિત્રો સૌપ્રથમ આપણે વાત કરીએ તો જમીન એ માત્ર મિલકત નહીં પરંતુ પરિવારનો આધારસ્તંભ હોય છે, જેમાં મિત્રો જમીન એ માત્ર માટીનો ટુકડો નથી હોતો, એ આપણી પેઢીઓનો ઇતિહાસ છે। આ પ્રેઝન્ટેશનમાં આપણે જોઈશું કે જાન્યુઆરી 2026થી બદલાતા નિયમો કઈ રીતે તમારા પરિવારના આ આધારસ્તંભને સાચવવામાં મદદ કરે છે। તો હવે મિત્રો સૌપ્રથમ આપણે જાન્યુઆરી 2026માં તમારી જમીન અને વારસાના જે નવા નિયમો છે તેના વિશે આપણે માહિતી મેળવીએ, જેમાં મિત્રો મુખ્ય ફેરફારો અને સમયરેખાની વાત કરીએ તો હાલ આ જાન્યુઆરી 2026થી આ તમામ નિયમો લાગુ પડી જવાના છે, જેમાં આ નવા વર્ષથી 2026ની શરૂઆતથી જ જમીન માલિકોના ભવિષ્યને અસર કરવાની ચાલુ થશે, જેમાં દરેક જમીન માલિકોએ આ 5 નવા કાયદાકીય ફેરફારો સમજવા અત્યંત જરૂરી છે। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો આ નિયમો આગામી પેઢી માટે જમીન અને વારસાની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી રાખવામાં આવેલા છે। જેમાં આપણે આગળ વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા જમીન વારસાઈ પ્રક્રિયામાં ઐતિહાસિક ફેરફાર કરી રહી છે, જેના વિશે આપણે વાત કરીએ તો આ તારીખ પછી નિયમોનું પાલન ન કરવું એ માત્ર નાની ભૂલ નહીં પરંતુ તેનાથી મોટી કાયદાકીય ગૂંચવણો અને આર્થિક દંડ પણ થઈ શકે છે। તો મિત્રો આ 5 નવા નિયમો સમજવા એ ભવિષ્યની મુશ્કેલીઓથી બચવા માટેની પહેલી શરત છે। જેમાં મિત્રો આપણે આગળ વાત કરીએ તો આ કાયદો અથવા તો જે જમીન વારસાઈના નિયમો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા છે તે તમારા પરિવારનું એક સુરક્ષા કવચ તરીકે કામ કરે છે, જેમાં સુરક્ષાની ભવિષ્યની ચાવી એટલે કે આ નિયમો પરિવારના સુરક્ષિત અને ઉજ્જવળ ભવિષ્ય માટેના પાયા સમાન છે। જેમાં આગળ વાત કરીએ તો માત્ર દંડથી બચાવ નહીં એટલે કે કાયદાનું પાલન એ માત્ર દંડ ટાળવા માટે નથી પરંતુ જીવનમાં સ્થિરતા લાવવા માટે કરવામાં આવેલો છે, જેનાથી મિત્રો જો તમે સમયસરથી કાર્યવાહી કરશો તો કિંમતી મિલકત અને પરિવારના અમૂલ્ય સંબંધો જળવાઈ રહે છે। હવે મિત્રો સૌપ્રથમ આપણે પહેલા નિયમ વિશે વાત કરીશું એટલે કે સીધી લીટીના વારસદારો। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો જમીન માલિકના અવસાન બાદ એટલે કે જે કોઈ પણ ખેડૂત ખાતેદારના નામે જમીન હોય છે તેમના અવસાન બાદ મિત્રો તેમના પત્ની, દીકરા, દીકરીઓ અને જો કોઈ દત્તક સંતાન લીધેલું હોય તો તે પણ તેમાં ઉમેરવું ફરજિયાત છે। એટલે કે મિત્રો આ કાયદાથી તમામ વારસદારોને સમાન અધિકાર આપવામાં આવેલો છે, જેનું મૂળ ઉદાહરણ આપણે જોઈએ તો દીકરીનો હક પણ દીકરા જેટલો જ હોય છે। હવે કોઈને પણ તેમના હકથી વંચિત રાખવામાં નહીં આવે। એટલે કે ઘણી વખત આપણે જોયેલું છે કે ઘણી જગ્યાએ વારસાઈ કરાવતી વખતે દીકરીઓના નામ રદ કરવામાં આવે છે। તો મિત્રો આ નિયમથી હવે એવા કોઈ પણ કાનૂની વારસદારોનું નામ રદ કરવામાં નહીં આવે। જેમાં મિત્રો આપણે વાત કરીએ તો સૌપ્રથમ આપણે જોઈએ કે સીધી લીટીના વારસદાર કોણ છે અને નવા નિયમો શું કહે છે। તો જમીન માલિકના અવસાન પછી વારસાના હકની પ્રક્રિયામાં પારિવારિક વિવાદો ટાળવા માટે સરકાર દ્વારા સીધી લીટીના વારસદારોની નોંધણી ફરજિયાત કરવામાં આવેલી છે। તો મિત્રો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ યાદીમાં કોનો સમાવેશ થાય છે અને આ નિયમ પાછળનો હેતુ શું છે। જેમાં સૌપ્રથમ આપણે વાત કરીએ તો સીધી લીટીના વારસદારમાં કોનો સમાવેશ કરવામાં આવે છે। જેમાં આપણે વાત કરીએ તો પત્ની, દીકરાઓ અને દીકરીઓ જમીન માલિકના સીધા કુટુંબજનોનો પ્રથમ અધિકાર રહે છે। ત્યારબાદ જે કાયદેસર દત્તક લીધેલા સંતાનો હોય તો તેમનો પણ તેમાં અધિકાર રાખવામાં આવેલો છે। જે સંતાનોને કાયદેસર રીતે દત્તક લેવામાં આવ્યા હોય તેમને પણ વારસદાર ગણવામાં આવે છે। અને મિત્રો આ નિયમનો મુખ્ય હેતુ શું છે તેના વિશે આપણે વાત કરીએ તો તમામ વારસદારોના નામ દાખલ કરવા હવે ફરજિયાત રહેશે। એટલે કે જમીન માલિકના અવસાન પછી
દરેક હકદાર વારસદારનું નામ સરકારી દફતરે નોંધવું અનિવાર્ય છે. એટલે કે જ્યારે તમે પેઢી આંબો બનાવશો ત્યારે અહીંયા જે તમને નિયમો મુજબ જે વારસદાર કોને ગણવામાં આવે છે તે આપેલું છે તે મુજબ તમામ વારસદારોને ફરજિયાત તમારે નોંધવા જરૂરી છે. જેનાથી મિત્રો આપણે જે આજુબાજુમાં જોઈએ છે તે મુજબ કે પારિવારિક ઝઘડાઓ અટકાવવા એટલે કે કોઈ પણ વારસદાર બાકાત ન રહી જાય તે માટે આ નિયમ બનાવવામાં આવેલો છે. હવે મિત્રો આગળ વાત કરીએ તો ઘણી વખત વારસદારમાં ઘણા બધા ભાઈઓ હોય અથવા તો બહેનો પોતાનું નામ વારસાઈમાં ચડાવવા નથી માંગતા. તેના માટે પણ સરકારે એક અગત્યનો નિર્ણય જાહેર કરેલો છે. જેના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ મિત્રો ફરજિયાત જેટલા પણ સીધી લીટીના વારસદાર આવતા હોય તે તમામ વારસદારોનું નામ ચડાવવું ફરજિયાત છે. એટલે કે પહેલું પગલું બધા જ નામ દાખલ કરવા. ત્યારબાદ મિત્રો સંમતિથી નિર્ણય. જેના વિશે આપણે વિસ્તારમાં વાત કરીએ મિત્રો તો ઘણી વખત એવો પ્રશ્ન હોય છે કે શું કોઈ હક જતો કરી શકે? એટલે કે જો કોઈ ભાઈ અથવા તો બહેનને તેમને વારસાઈમાં પોતાનો જમીનમાં હક નથી જોતો તો તેઓ પોતાનો હક જતો કરી શકે છે. તો તેના માટે પણ સરકારે જે નિર્ણય જાહેર કરેલો છે તે મુજબ કે સૌપ્રથમ તમારે 7/12ના ઉતારામાં બધા જ વારસદારોના નામ ચડાવવા ફરજિયાત છે. ત્યારબાદ મિત્રો જો કોઈ પણ વારસદાર તેમાંથી પોતાનો હક જતો કરવા માંગતા હોય તો તેઓને એકવાર નામ દાખલ થયા પછી જ પરિવારની પરસ્પર સંમતિથી કોઈ હક જતો કરી શકે છે. પરંતુ શરૂઆતમાં બધા જ નામ ફરજિયાત તમારે 7/12માં નોંધવા જરૂરી છે. હવે મિત્રો આપણે નિયમ 2 વિશે વાત કરીએ તો જમીનના રેકોર્ડમાં ચોકસાઈ અને વારસાઈ નિયમો. જેના વિશે આપણે વાત કરીએ તો જો તમારી પાસે ખેતીની જમીન હોય અને તે જમીનમાં તમારે કોઈ પણ પ્રકારનું મકાન અથવા તો બાંધકામ કરેલું હોય તો તેને પણ તમારે બિનખેતી જમીન ગણવામાં આવે છે. તો તેના માટે મિત્રો સરકારે હાલ ખૂબ જ મહત્વનો નિર્ણય અથવા તો નિયમ જાહેર કરવામાં આવેલો છે. જેમાં આપણે વાત કરીએ તો જો તમારી પાસે ખેતીની જમીન અને બિનખેતીની જમીન આમ 2 પ્રકારની જમીન હોય તો મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બંને પ્રકારની જમીનનો તમારે સરકારી રેકોર્ડ મુજબ બંનેના સર્વે નંબર અલગ હોવા ફરજિયાત છે. એટલે કે મિત્રો આપણે વિસ્તારમાં આગળ સમજીએ તો જો તમારી પાસે ખેતીની જમીન અને ઘર માટેની બિનખેતી જમીન બંને છે તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે આ નવા નિયમ મુજબ બંનેના સરકારી રેકોર્ડ અને સર્વે નંબર અલગ અલગ હોવા ફરજિયાત છે. જો બંનેનો હિસાબ એક જ રેકોર્ડમાં મિક્સ હશે તો તમારી વારસાઈ અરજી શરૂઆતમાં જ નામંજૂર થઈ શકે છે. તેના વિશે આપણે વિસ્તારમાં વાત કરીએ મિત્રો તો જે હિસાબમાં સ્પષ્ટતા હોવી ફરજિયાત છે. જેને આપણે ઉદાહરણ તરીકે સમજીએ કે જો તમારી પાસે 5 વીઘાનું જમીનનું વિભાજન હોય એટલે કે જો તમારી પાસે 5 વીઘાની જમીન હોય જેમાં મિત્રો તમારે 4 વીઘાની તમે ખેતી કરતા હોય અને 1 વીઘામાં જો તમારી પાસે ઘર હોય તો તે બંને જમીનના તમારે સર્વે નંબર અલગ અલગ હોવા ફરજિયાત છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો ઘણી વખત તમામ ખેડૂત પરિવારોને વારંવાર આ એક પ્રશ્ન મૂંઝવતો હોય છે કે અમારી જમીન પર બેંકની લોન ચાલુ હોય તો શું વારસાઈ થઈ શકે અથવા તો શું વારસાઈ કરાવતા પહેલા અમારે આખી લોન ભરી દેવી પડશે? અને આ ચિંતા તમામ ખેડૂત ખાતેદારો માટે સ્વાભાવિક છે અને તેના માટે પણ મિત્રો સરકાર દ્વારા એક અલગ નિયમ જાહેર કરવામાં આવેલો છે. જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો સરકાર દ્વારા આર્થિક બોજ અને વારસાઈ માટે એક અલગ નિયમ જાહેર કરેલો છે. જો શું લોન ચાલુ હોય તો વારસાઈ થઈ શકે? તો તેના માટે મિત્રો સરકારે રાહત આપેલી છે કે હા, વારસદારોના નામ ચડાવવા માટે લોન ભરવી ફરજિયાત નથી. જેના માટે મિત્રો વારસાઈની પ્રક્રિયા અટકશે નહીં. પરંતુ મિત્રો સરકારે એક ખાસ નિયમ જાહેર કરેલો છે કે તમે વારસદાર બની શકો છો, પરંતુ પણ જો તમારે ભવિષ્યમાં જમીન વેચવી હોય કે ભાગલા પાડવા હોય તો પહેલા બેંકની પૂરેપૂરી લોન ભરવી જરૂરી છે અને બેંક દ્વારા બોજા મુક્તિનું પ્રમાણપત્ર એટલે કે NOC લીધા પછી જ તમે વેચાણ અથવા તો ભાગલા પાડી શકો છો. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમામ ખેડૂત ખાતેદારો માટે એક મહત્વનો નિયમ અને નિર્ણય લીધેલો છે કે સમય મર્યાદાનું શિસ્ત. એટલે કે જમીન માલિકના અવસાનથી 5 વર્ષની અંદર વારસાઈ પ્રક્રિયા ફરજિયાતપણે પૂર્ણ કરવી ફરજિયાત છે. એટલે કે જો કોઈ પણ ખેડૂત ખાતેદારોનું મૃત્યુ થાય અથવા તો અવસાન થાય ત્યારબાદ તેમના 5 વર્ષની અંદર વારસાઈ કરાવી લેવી ફરજિયાત છે અને જો આવી રીતે નહીં કરવામાં આવે તો સમય મર્યાદા ચૂકવા પર 1000 રૂપિયાનો દંડ રાખવામાં આવેલો છે. હવે મિત્રો આપણે નિયમ 5 વિશે વાત કરીએ તો સગીર વારસદારોનું રક્ષણ. એટલે કે જો કોઈ પણ વારસદાર 18 વર્ષથી નીચે હોય તો સરકારે તેના માટે ખૂબ જ કડક કાયદો બનાવેલો છે. એટલે કે સગીર બાળક દસ્તાવેજ પર સહી કરી શકતું નથી અને બાળકના ભવિષ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે સરકારે ચોક્કસ પ્રક્રિયા નક્કી કરેલી છે. જેના વિશે આપણે વાત કરીએ મિત્રો તો જો વારસદાર 18 વર્ષથી નીચેના સગીર હોય તો મિત્રો સૌપ્રથમ તમારે
તે જમીનની વેચાણ પ્રક્રિયા કરવાની હોય તો તેના માટે કોર્ટની મંજૂરી લેવી ફરજિયાત છે. એટલે કે જમીન વેચતા પહેલા સ્થાનિક કોર્ટની મંજૂરી લેવી પડે છે. ત્યારબાદ મિત્રો બાળકના હિસ્સાની રકમ રાષ્ટ્રીયકૃત એટલે કે કોઈપણ નેશનલાઇઝ બેંકમાં ફિક્સ ડિપોઝિટ તરીકે જમા કરાવવી ફરજિયાત રહે છે. અને ત્યારબાદ એફડીની રસીદ તમે જ્યારે કોર્ટમાં જમા કરાવશો ત્યારબાદ જ તે વેચાણ માન્ય ગણવામાં આવે છે. તો મિત્રો હવે આપણે જો તમારે વારસાઈ પ્રક્રિયા કરાવવાની હોય તો તેના માટે કયા કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ્સની જરૂર પડે છે તેના વિશે આપણે વાત કરી લઈએ. તો મિત્રો સૌપ્રથમ મૃતકનું મરણનું પ્રમાણપત્ર, ત્યારબાદ જમીનનો તાજો 7/12 અને 8/8 ઉતારો, ત્યારબાદ તમામ વારસદારોના આધાર કાર્ડ અને પાન કાર્ડ અથવા તો કોઈપણ અન્ય ડોક્યુમેન્ટ્સ એટલે કે ચૂંટણી કાર્ડની નકલ, નિયત કરેલ વારસાઈનું અરજી ફોર્મ અને જો લોન હોય તો બેંકના સંબંધિત કાગળો. તો મિત્રો આ નિયમો વિશે આપણે વાત કરીએ તો આ નિયમો એક રીતે સંબંધોનું સુરક્ષા કવચ ગણવામાં આવે છે, કારણ કે આ 5 નિયમો માત્ર કાયદાકીય કલમો નથી પણ તમારા પરિવારના સુરક્ષિત ભવિષ્યની ચાવી. સમયસર કાર્યવાહી કરીને તમે માત્ર દંડથી નથી બચતા પરંતુ તમારા પરિવારની સંપત્તિઓ અને અમૂલ્ય સંબંધોને પણ સાચવે છે. તો મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને આ માહિતીને તમામ ખેડૂત ખાતેદારો સુધી શેર કરવાનું ના ભૂલતા. તો મિત્રો આવા જ પ્રકારની તમામ ભરતીઓ હોય, ખેડૂતોને લગતી યોજનાઓ હોય અથવા તો ખેડૂતોને લગતી કોઈ પણ માહિતીઓ વિશે સાચી અને સચોટ માહિતી વિડીયો દ્વારા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઉપર ક્લિક જરૂરથી કરી લેજો, જેથી કરીને તમામ માહિતીઓ આપ સુધી સૌપ્રથમ મળતી રહે. ધન્યવાદ મિત્રો.